સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વીએમસીની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં 32 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા। 26 કામોને મંજૂરી આપવામાં આવી છે, 4 કામ મુલતવી રાખવામાં આવ્યા છે, ત્યારે 2 કામને નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યા। સ્થાયી સમિતિમાં 31 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરીને ટોટલ 32 પ્રપોઝલ હતી। આમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 5 મુલતવી રાખવામાં આવી છે। કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી 19માં એપી નંબર 320 વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો, જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે। રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ 2024માં 376.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી। એની સામે 1688.78 લાખના કામ ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। કેટલ શેડ બનાવવાનું કામ ખટંબા ખાતે, જેમાં 2000 જેટલા ઢોરો રહી શકશે, એ કામ 7,53,04,43 અને 13.90% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે।